ને સીતારામ. તો અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને અત્યારે અમે જઈ છીએ વાડીએ. આજ હરેણ કાઢી હતી, કાલ કાઢી હતી પણ કાલે લાઇટ નથી એટલે આજ લેવા ગયા છે બે જણા ને અત્યારે અમે વાડીએ જઈ પતંગ ચગાવવા. જોવો તમે. હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને છેલ્લે લગી જોડા રહેજો, તમને મજા. આપણે ઢાલ ચડાવવાનો છે આખલે સાયકલથી ને જો સડી જાય તો સડી જાય, નહીં સડે તો ઉતરવું જોઈએ. આપણે કૌશલભાઈ જુઓ સડાતા હતા પણ એનાથી ન સડી ને હવે કોમેન્ટ કરી આપણે નાખજો. આપણે સડાવવાની છે આ સાયકલથી ને જો ઢીંગાભાઈ ફોન પકડે છે ને આપણે સડાવવાની છે આખલે. નો સડે તો ના પાડજો, કોમેન્ટ મને ચડી જાય તો આ પાડજો. અમે જોઉં કોઈ કોમેન્ટ કરી. નો સડી ભાઈ વિનાભાઈ થી ને નો સડી હવે ને હાલો હવે અમે ત્યાં સડી છે. જો હું તો આગળ સડી જાય તરત જ આ કાંક અમારે ઢાર છે આ વગર ને હાલો હવે અમે સાયકલમાં બેસવા જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે સાયકલ ન સડી, ઠાર એવો હતો ને એટલા માટે. વાડી આવતા હતા વેચમાં હનુમાન દાદાનું મંદિર આવ્યું છે તો આપણે હનુમાન દાદાનું મંદિર તમે જુઓ. હા, અમારે હનુમાન દાદાનું મંદિર છે. વાડી આવીએ એટલે વચમાં આવે. અમારે કાયમ હાલવાનું હોય એટલે અમે જોઈએ. ને તમારે અમારી વાડી જોવી હોય તો આવજો પીપાઓ ધામ. હા, તો નદીની ઉપર છે આ મંદિર. કૌશલભાઈ અમે વાટે ઉભા અમારી, તો અમે ના જઈશું. મિત્રો અમે વાડી આવી જશે ને વાડીને તમે લોકેશન જોવો ને આપણે કાંગરા વીંધે છે જુઓ. જો તમને કાંગરા ન વીંધતા આવડતું હોય તો હું શીખડાઈ દો. પેલા આયા વીંધા પાડવાના ને આયા બે પાડવાના, પછી એટલો દોરો લેવાનો, આયા ભરાવી આયા કાઢવાના, પછી આ ગાંઠ આમ કરી આમ મારી દેવાની, પછી એક આયલી ગાંઠ નાખવાની, એક આયા આવી જાય. મિત્રો કાંગી ચાલીને ગયા છે. મિત્રો અમે જો પતંગ ચકાવવા જઈએ છીએ ભાઈ, જો શક્યાવીને દર્શિતભાઈને કાપી નાખી. કોમેન્ટ કરજો કોની પતંગ જાય ને કોની ન જાય. આવી રીતે આમ કરી હાલો. જો આ કાંગરા થઈ જાય કૌશિકભાઈ તમને પતંગ જોઈ. હાલો એમ પતંગ લઈને ચકાવવા જાય છે. હાલો મિત્રો અમે ભાઈ ચકાવવા બાય બાય. તો હાલો હવે પતંગ ચકાવવા જઈએ. ફાઇનલી મિત્રો અમે વાડી આવી ગયા ને અત્યારે પતંગ ચકાવે છે એ બે ભાઈ ને હું અત્યારે આમ કપા બાજુ જાઉં છું આટો મારવા. તમે જોયો આ ઘઉં છે જે પાણી પાયેલા છે, હમણાં જ પાયું હતી, 2-3 દી ક્યાં છે ને આમ લીમડો છે ને કૂવો છે પાસે. હું તમને દેખાડું. વાડીનો કૂવો છે, તમે જોયું. વિડીયોમાં બની રહેજો પાછા, જોવાની તમને મજા આવશે. તમને કૂવા પાસે લઈ જાઓ, કૂવામાં જોજો. ને આ અમારા લીમડો છે, પહેલાંનો હજી છે. કાપો આમ બહુ ફેલાઈ જાય એટલે થોડોક કાપી નાખે એટલે સાંયો દઈ થોડોક ને પવનની મસ્ત આવી ને. જો હવે કવા પાસે હું જાઉં છું. કવો એમ છે ને અમારે કવામાંથી જ પાણી પાઈએ અમે. જો નજ્ય તો આવે પણ નજ્યથી નથી પાતા ને. આ જો આ બધી વાયલર છે અત્યારે બકાલોમાં બીજું કંઈ નથી વાયેલું હમણે. ને આ અમારે કૂવો જુઓ અત્યારે આખો જ ભરાયેલો છે. આ બાજુ ઘઉં છે. ઘઉં આ બાજુ ઘઉં છે, ઓલી બાજુ ઘઉં છે. આ બાજુ પહેલાં વાઈ દીધા હતા ને ઓલી બાજુ પછી વાયા એટલે જુઓ તમે. ને આમે વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ને જો આ અમારે પહેલાં ઘઉં વાયા એ મોટા થઈ ગયા, ઘણા થઈ ગયા.
તો લઈ લ્યો કાંક આખું લોકેશન જ એવું છે. મિત્રો હું તમને અમારું ખેતર બતાડું. જો એમાં ઝાર પહેલાંય વાયેલી હતી, પહેલાં વાઈથી વાઢી નાખી હતી ને પાછી બીજી વાર ઝારને વાઈ છે. તો તમે જુઓ, આ અમારે ઝાર પાછી વાઈ દીધી. પાછી વાઈ એટલે માલને સારો થઈ જાય. ને એક ખેત વાઈથી વાઢીને અમે ઝૂંપડીએ ઢેગલો કર્યો છે. તો ઝૂંપડીએ હું તમને પણ દેખાડું. ઢેગલો એ માલને ખાવા થાય, બે કામ થાય. ને કાલ અમે પાછા કાલ બર્તન ખાતા હતા ખારામાંથી, તો એ બર્તન તમને દેખાડું છું, તમે જોજો. ને કાલે હાર્યા થાય એ બર્તન. ને આમ કાલ અમે જાતી શનિવારની એટલે કાલ કામ ઝાઝું કર્યું હતું. પણ મજા આવી ગઈ હતી. ઠેકા બેકા નતું કાંઈ એવું નહોતું. તો હવે હું તમને ઇન્દ્રા દેખાડું ને એ જાહેર વાઢેલ હતી, ઢેકલો કરેલ છે એ તમને દેખાડું. તમે જોજો. તો જુઓ, ઓલા બે ભાઈ હજી પતંગ ચકાવે છે, શકી નથી એકઈથી હજી. તો એ બે ભાઈ મહેનત કરે છે હજી ચકાવવાની. તો હવે શકે, એક ભાઈ પાછા આમથી ચકાવીને આવે છે. હા, અમારે કેળી છે ઝૂંપડે જવાની. ને અમે ઝૂંપડે હું આવી ગયો છું હવે. ને તમને બર્તન દેખાડું. મેં કાલ હાર્યા કાલ હાર્યા હતા ખારામાંથી. તો જો આ અમારે ઝૂંપડી છે ખેતરે. ને અહીંથી સાયકલ બી પડી છે. આ બળદ છે. આમાં રસ્કો વાળેલો છે બળદ હાટો ને ભેંસો હાટો સારો. એ વાટીને નાખવાના જો નથી ઉગશે. આ અમને કાલે હાર્યા હતા. આ તપો ને આ તપો થોડોક. ને ગુંદરી ઝાર તમને દેખાડું. તો ઝાર જો અહીંયા હમણાં વાડીથી ઓલા ખેતરમાંથી અમારા, ને એ અહીંયા અત્યારે ઢેગલો કર્યો છે. ને ઢેગલો કરીને પાછી બીજી ઝાર નાખી દીધી, બીજી વાઈ દીધી. ને અત્યારે આપણે આ બીજો કવો છે કે પહેલાં ગારેલો હતો, વરસાદના ને પાણીના લીધે ઓલો થઈ ગયો, એ ખબરી ગયો એટલે બુરાઈ ગયો. બુરાઈ ગયો એટલે આમ કવામાં પાણી કંઈ રહે નહીં હવે. તો જુઓ મિત્રો, આ બે ભાઈ મહેનત કરીને અત્યારે પતંગ ચડાવી છે ઉપર. ને તમને હું દેખાડું. તમે જુઓ, બે ચડાવી ઊંચી પતંગ. કૌશલભાઈ ચડાવી હતી, પછી ટીંગાભાઈ એને ચડાવી દીધી શક્તિ નથી એટલે. ને હવે તો ટીંગાભાઈ જાય છે એની પતંગ ચકાવવા. તો તમે જુઓ, કૌશલભાઈ એટલી શક્તિ નથી. કૌશલભાઈને હજી થોડાક ઓલા પડે નાના, એટલે શકાય નહીં ઘડીકમાં. એટલે ઢીંગાભાઈએ શકાઈ દીધી છે ને. જો ટીંગાભાઈ સકાવે છે હવે, તમે જોઈ શકો છો. જો કૌશલભાઈને આ બાજુ પતંગ હતી તો એ આ બાજુ આવી ગઈ ઠેઠ. ને હવે ઓલા ભાઈ હવે ચડાવી છે. ને હવે જોઈ કોની લાગે ને કોની જાય. તો તમે જોજો. મિત્રો, હવે હું ઘરે જાઉં છું વાડિયાથી, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે. તો હું ઘરે જાઉં છું. જુઓ તમે, હું ઘરે જાઉં છું અત્યારે તો. ને ઓલા બે પતંગ શીખાવી છે, જુઓ. ને આ આપણે ખટી કાતરી છે. તો કાતરામાં આવે એટલે અમે આવી પાડવા ને ખાઈએ. મજા આવે કાતરા ખાટા ખાવાની. હું તો બહુ ખાઉં. ફાઇનલી મિત્રો, અત્યારે હું ઘરે પહોંચી જશું. ને તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ને હવે પાછો બીજો વિડીયો બનાવી જ્યારે બીજો વિડીયો આવશે. ને આ વિડીયો આપણે કાલે યુટ્યુબ ચેનલમાં આવી જશે. તો તમે જોજો. ને સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ને તો મળીએ પાછા બીજા વિડીયોમાં.